હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? ડોક્ટર હર્ષદ કામદાર. આજે આપણે શરીરને કષ્ટ આપીને મન મજબૂત કરતું કાય ક્લેશ તપ વિશે વાતચીત કરીશું. જૈન ધર્મમાં કાયાને કષ્ટ આપી સંયમ અને તપનો અભ્યાસ કરવાના તપને કાય ક્લેશ કહે છે. તેમાં શરીરને વેદના આપવાથી સહિષ્ણુતાનો વિકાસ થાય છે. દેહ પ્રત્યેનું મમત્વ ઓછું થાય છે. શરીરને આરામ આપતા રહીએ તો મન કદી સંયમમાં નથી આવતું. તેને સમજપૂર્વક કષ્ટ આપવાથી મન અડગ અચળ બને છે. સંકલ્પ શક્તિનો વધારો થાય છે. ધાર્મિક કાર્ય પ્રસન્નતાથી થઈ શકે છે અને દેહ મમતા ઓછી થવાથી આત્મલક્ષી બનાય છે. હવે કાય ક્લેશ તપના હેતુઓ જોઈએ. કાય ક્લેશ તપમાં ભોગ વિલાસનો ત્યાગ કરી આત્માની શક્તિ વધારવી અને મનને મજબૂત કરવું. સંયમ, સહનશીલતા અને તપથી કર્મનો ક્ષય કરવો. કાય ક્લેશ તપના ઉદાહરણો જોઈએ. ભોજનનો ત્યાગ કરી એકાશણું કે ઉપવાસ કરવો, ભૂમિશયન કરી જમીન પર સૂવું, લાંબા સમય સુધી એક સ્થાને બેસી રહી સાધના કરવી, શીત ઉષ્ણ સ્નાન કરવું વગેરે. આમ કાય ક્લેશ એ શરીરને કષ્ટ આપીને ઇન્દ્રિય સુખમાંથી દૂર રહી સંયમ અને આત્મ સાધનાનો અભ્યાસ કરવાનો ઉપાય છે. ખ્યાલ આવે છે ને દોસ્તો? જય જિનેન્દ્ર.